નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પિંગ અંતર્ગત ઝઘડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વનસ્પતિજન્ય ગાંજો વજન 0.320 ગ્રામ કુલ કિંમત ₹16,000ના મુદ્દામાલ સાથે એક ઇસમને મહિલાને ઝડપી પાડતી ઝઘડિયા પોલીસ. ભરૂચ જિલ્લા વિસ્તારમાં યુવાધન નશાના રવાડીના ચડે તથા નશાયુક્ત પદાર્થના ખરીદ વેચાણ અને હેરાફેરી અટકાવવા માટે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા તથા આવી ગેરકાયદેસરની પ્રવૃત્તિ કરતા ઇસમો વિરુદ્ધ કેસ કરવા પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ વડોદરા વિભાગ તથા ભરૂચ પોલીસ અધિક્ષક શ્રી અક્ષય રાજનાવ દ્વારા નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પિંગ અંતર્ગત જિલ્લા તમામ અધિકારીશ્રીઓને સૂચના કરેલ. જે સૂચના આધારે મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી ઝઘડિયાનાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કેવી લાકોટ તથા ઝઘડિયા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા બાતમી મેળવેલ ચોક્કસ બાતમી આધારે ઝઘડિયા ટાઉનમાં રહેતા પપ્પુસિંહ બિપિનસિંહ ચૌહાણ તથા મુન્નીબેન પપ્પુસિંહ ચૌહાણ બંને રહે મોહન ફળિયા, ઝઘડિયા, તાલુકો ઝઘડિયા, જિલ્લો ભરૂચનાઓને તેઓના માલિકાના ઘરે રેડ કરતા ગેરકાયદેસર અને વગર પાસ પરમિટનો ગાંજાનો જથ્થો પોતાના આર્થિક ફાયદા માટે વેચાણ કરવા માટે સંતાડી રાખી ગાંજાનો જથ્થો 0.320 ગ્રામ કુલ કિંમત ₹16,000 તથા મોબાઈલ ફોન ₹500 મળી કુલ કિંમત ₹16,500ના મુદ્દામાલ સાથે મળી આવતા આરોપીઓ વિરુદ્ધ ધી નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક્સ સબસ્ટન્સ એક્ટ 1985ની કલમ 8(c) 20(b) II(a) 29 મુજબ ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.